નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે યુનિટ નંબર 6 રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધની સામે પ્રહાર કરો લેસનનો અભ્યાસ કરીશું. બહુ સુંદર લેસન છે. આ લેસનમાં ન્યુયોર્ક સિટીમાં જાન્યુઆરી 5, 1916 હેલન કેલરે જે સ્પીચ આપી હતી તે સ્પીચ અહીંયા આપણે ભણવાની છે. હેલન કેલરને તમે જાણતા જ હશો, ધોરણ 10માં તમે તે યુનિટ ભણી ગયા છો. યુનિટનું નામ હતું આઈ લવ યુ ટીચર. મિસ સુલિવાન, કે જે હેલન કેલરની લાઈફ ચેન્જ કરી નાખે છે. હેલન કેલર છે તે નાનપણથી જ બહેરા અને આંધળા હતા. એન્ડ સુલિવાને તેની જિંદગી ચેન્જ કરી નાખે છે. એમ આ લેસનમાં હેલન કેલર જે સ્પીચ આપી છે તેનો અભ્યાસ કરવાનો છે. 1916માં શું કહે છે આ લેસનમાં? તો કે એવું કહે છે કે હેલન કેલર જે છે એ બાળપણથી જ જીવનમાં એટલી બધી મુશ્કેલીઓનો સામનો કરી ચૂકી હતા કે તેના માટે જીવન એક છે તે સંગ્રામ બની ગયું હતું, મુશ્કેલીભર્યું બની ગયું હતું. જીવનમાં જ એટલી બધી વિપદાઓનો સામનો કરી ચૂક્યા હતા નાનપણથી જ, એટલે તેમનું જીવન જે છે એક સંગ્રામ બની ગયું હતું. એમાંય એની સંવેદના અતિ તીવ્ર હતી, લાગણી ખૂબ તીવ્ર હતી. અહીં કાર્નેગી હોલ ન્યુયોર્ક ખાતે જે ભાષણ આપ્યું છે એમાં એ યુદ્ધની સામે હાર ન માનતા તેની સામે પડકાર ફેંકવાનો સંદેશો આપે છે. જે કાર્નેગી હોલ જે છે ન્યુયોર્ક સિટીમાં 5 જાન્યુઆરી 1916 તેમણે જે સ્પીચ આપી હતી, ભાષણ આપ્યું હતું, એમાં એવું કહે છે કે યુદ્ધ સામે હાર ન માનતા પણ તેની સામે પડકાર ફેંકવાનો સંદેશો આપે છે. શરૂઆતમાં તે અખબારના તંત્રી મિત્રોને જણાવે છે કે તે સિદ્ધાંત વગરના લોકોના હાથમાં પડી ગઈ છે. શરૂઆતમાં એ અખબારના જે મિત્રો હોય છે એને જણાવે છે કે તે સિદ્ધાંત વગરના લોકોના હાથમાં પડી ગઈ છે. એવું તેમનું માનવું ભૂલ ભરેલું છે. અખબારના તંત્રી મિત્રોને, એટલે અખબાર જે ડિસ્ટ્રીબ્યુટ કરે છે, અખબાર જે ચલાવે છે, અખબાર જે છપાવે છે, તેના મિત્રોને જણાવે છે કે તે સિદ્ધાંત વગરના લોકોના હાથમાં પડી ગઈ છે. ન્યૂઝ એવું તેમનું માનવું ભૂલ ભરેલું છે. તે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયાના સમાચારપત્રો અને સામયિકો મંગાવે છે, વાંચે છે. કોણ? હેલન કેલર. તેણી જે અર્થવ્યવસ્થામાં રહે છે તેની સામે જંગ છેડવા માંગે છે. કોણ? હેલન કેલર. કામદારોની ફરિયાદો અને બળવાઓનો અવાજ સત્તાધારી અવાજ તળે દબાઈ જાય છે. એ સહ્ય નથી. આપણે અહીંયા વિરોધ કરીએ છીએ તો વિરોધ જે છે એ દબાઈ જાય છે, જે હેલન કેલરને પસંદ નથી. તે કહે છે કે તેમની ચારે બાજુ દુશ્મનો છે. કામના પ્રમાણમાં કંગાળ વેતન મેળવતા કામદારોના ચૂલા સળગતા રાખવા લડત અનિવાર્ય છે. આ તેની સ્પીચમાં કહે છે, તેના ભાષણમાં કહે છે. કામદારો જાણે છે કે તેમના માલિકો જ તેમના દુશ્મન છે, છતાંય દેશ તરફથી વફાદારી માટે તેમણે ગુલામી સ્વીકારી લીધી છે. ઉચ્ચ સ્થાનોએ બેઠેલા ધનપતિઓ કે અધિકારીઓ આ કામદારોને મૂર્ખ માની બેઠા છે. સરકાર જેમને લાભ અને સન્માન આપે છે તેઓ તો દેશ માટે લડવાના જ, પણ કામદારોનું શું? તેઓ તો બીજા લોકોના દેશ માટે નિસ્વાર્થ મજૂરી કરે છે અને કંગાળ પરિસ્થિતિમાં જીવે છે. તેમને પોતાની આઝાદી નથી. રોજના 8 થી 10 કલાક જાત નીચોવી કામ કરતા રહે છે. એ લોકોને મળતું વેતન પણ કેટલું કંગાળ છે. તેમના બાળકો મિલ અને ફેક્ટરીમાં કામ કરે છે. સ્ત્રીઓ ગરીબીમાં શરમજનક જિંદગી જીવે છે.
પગાર માટે અગર એ લોકો હડતાલ પાડે તો તેમને જેલમાં ધકેલી દેવામાં આવે છે અને તેમને મૂળભૂત ન્યાય પણ મળતો નથી. સદીઓથી જેમની પાસે મની અને મસલ પાવર છે તેમની ગુલામી વેચતા આવ્યા છીએ. જેમ જેમ સંસ્કૃતિ આગળ વધતી ગઈ તેમ તેમ વધારે લોકો ગુલામીનો ભોગ બનતા ગયા. અમીરો માટે મહેલો બાંધવાને બદલામાં શું મળે છે? હવે જરૂરી છે કામદારોની તૈયારીની જે પુનઃવ્યવસ્થાને પુનઃનિર્માણ લાવી શકે. આ માટે સરકારની રાહ જોવાની જરૂર નથી. લોકોએ જ મળીને તેમના ઉત્કર્ષના માર્ગ વિશે પ્રયત્નો કરવા પડશે. દેશના તમામે તમામ વિભાગોમાં એ જોવું આવશ્યક છે કે આ કામદારોના બાળકો સ્વસ્થ જન્મે, યોગ્ય પોષણ પ્રાપ્ત કરે, સુશિક્ષિત બને, બુદ્ધિશાળી બને અને દેશની સેવા માટે યોગ્ય બને. એવા તમામ કાનૂન, કાયદાઓ તેમજ સંસ્થાઓને તોડી પાડો કે જે શાંતિનું હનન કરતા હોય. મૂક બની જોઈ રહેશો નહીં, સર્જનના સૈન્યમાં વીર બનો. આ લેસનમાં બહુ સુંદર વાત કરવામાં આવી છે એલન કેલન દ્વારા કે બીજા રોજના 8 થી 10 કલાક બીજા લોકો જે કામ કરે છે તે 8 થી 10 કલાક પોતાની જાતને નીચોવી નાખે છે પણ તેમનું વેતન કેટલું ઓછું છે. બાળકો મિત્ર ફેક્ટરીમાં મિલ ફેક્ટરીમાં કામ કરે છે. સ્ત્રીઓ જે છે એ ગરીબીમાં શરમજનક જિંદગી જીવે છે. પગાર માટે હડતાલ પાડે છે તો તેમને ક્યાં ધકેલી દેવામાં આવે છે? જેલમાં. ઘણા બધા મુદ્દાઓ જે છે વિદ્યાર્થી મિત્રો સુંદર લેસન છે જે 1916 જાન્યુઆરી 5, 1916માં કાર્નેગી હોલ, ન્યુયોર્ક શહેર ખાતે એલન કેલર દ્વારા આપેલું ભાષણ આપણે સમજીએ. ટુ બિગિન વિથ, શરૂઆતમાં આઈ હેવ અ વર્ડ ટુ સે ઓફ માય ગુડ ફ્રેન્ડ ધ એડિટર્સ એન્ડ others who are moved to pity me. શરૂઆતમાં મારે મારા ગુડ ફ્રેન્ડ્સ, મારા મિત્રો, ધ એડિટર્સ, સંપાદકો, એન્ડ અધર, અન્યને, who are moved to pity me, who are moved to pity me, જે લોકો મારી પર દયા ખાવા લાગ્યા છે. આઈ હેવ અ વર્ડ ટુ સે, મારે તેમને થોડુંક કહેવું છે. સ્પીચની શરૂઆત કરે છે. શું કહે છે શરૂઆતમાં? મારા મિત્રો, સંપાદકો અને અન્યો, બીજા લોકો મારા પર દયા ખાવા લાગ્યા છે તેમને મારે થોડું કહેવું છે. સમ પીપલ આર ગ્રીવ, અમુક લોકો, કેટલાક લોકો દુઃખી છે. બીકોઝ તે ઇમેજિન, કારણ કે તેઓ માને છે, કલ્પના કરે છે કે આઈ એમ ઇન ધ હેન્ડ ઓફ અનપ્રિન્સિપલ પર્સન, હું એવા અનપ્રિન્સિપલ, સિદ્ધાંતવિહીન, હું એવા સિદ્ધાંતવિહીન લોકોના હાથમાં છું. who pursued me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. શું કહે છે? હું એવા સિદ્ધાંતવિહીન લોકોના હાથમાં છું કે પરસ્યુડ એટલે સમજાવવું, પરસ્યુડ એટલે સમજાવવું, એડોપ્ટ એટલે સ્વીકારવું, નિભાવવું, માઉથપીસ એટલે પ્રવક્તા અને પ્રોપેગેન્ડા એટલે પ્રચાર. શું કહે છે કે હું એવા સિદ્ધાંતવિહીન લોકોના હાથમાં છું કે જેઓ મને who pursued me, કે જેઓ મને ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ, અનપોપ્યુલર એટલે જે બિનપ્રચલિત, પ્રચલિત ન હોય તેવા બિનપ્રચલિત કારણો સ્વીકારવા, પરસ્યુડ એટલે સ્વીકારવું, એન્ડ મેક મી ધ માઉથપીસ ઓફ ધ પ્રોપેગેન્ડા, અને તેમના પ્રચારની પ્રવક્તા બનાવવા સમજાવી રહ્યા છે કે અમારી માટે અમારા પ્રચાર કરવા માટે તમે આવો એમ. એટલે એવું શું કહે છે કે કેટલાક લોકો દુઃખી છે કારણ કે તેઓ માને છે કે હું એવા સિદ્ધાંતવિહીન લોકોના હાથમાં છું કે જેઓ મને બિનપ્રચલિત કારણો સ્વીકારવા અને તેમના પ્રચારની પ્રવક્તા બનાવવા સમજાવી રહ્યા છે. નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટેન્ડ વન્સ, પણ આજે અને હંમેશ માટે એક વાત સમજાઈ જવી જોઈએ. સ્પીચમાં કહે છે કે આજે અને હંમેશને માટે એક વાત સમજાઈ જવી જોઈએ. એન્ડ ફોર ઓલ ધેટ આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી, મારે તેમની દયાની જરૂર નથી, મારે તેમની દયાની જરૂર નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસ વિથ વન ઓફ ધેમ,
હું તેમનામાંથી કોઈનું સ્થાન લેવા માંગતી નથી. I would not change place of my anyone. હું તેમનામાંથી કોઈનું સ્થાન લેવા માંગતી નથી. I know what I am talking about. હું શું કહી રહી છે તે હું બરાબર જાણું છું. My source of information, મારી માહિતીનો સ્ત્રોત, are as good as reliable as anybody else. મારો માહિતીનો સ્ત્રોત અન્ય કોઈ હોય તેટલા જ સારા અને વિશ્વસનીય છે. રિલાયેબલ, વિશ્વસનીય, એનીબડી એલ્સ. મારો માહિતીનો સ્ત્રોત અન્ય કોઈના હોય તેટલા જ સારા અને વિશ્વસનીય છે. આઈ હેવ અ પેપર and magazine from England, France, Germany, Austria that I can read myself. મારે વાંચવા માટે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયાથી અખબારો આવે છે. એન્ડ આઈ કેન રીડ માય સેલ્ફ, હું મારી જાતે વાંચું છું. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મીટ કેન ડુ ધેટ. હું જેટલાને મળી તેટલા તમામ સંપાદકો આ રીતે ન કરી શકે. હું જેટલા એડિટર્સને મળી છે તે લોકો ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયાના અખબારો વાંચતા નથી. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. હું મળી ચૂકી છું તેમાંથી ઘણા બધા વંચાઈ ગયેલા ફ્રેન્ચ અને જર્મન મેળવે છે, અખબાર મેળવે છે. હું તો ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયાના બધા ન્યૂઝપેપર વાંચું છું, બરાબર. પણ હું જે એડિટર, સંપાદકને મળે તે લોકો જૂના ફ્રેન્ચ અને જર્મનના અખબારો વાંચે છે. નો, આઈ વિલ નોટ ડિપ્રિશિએટ ધ એડિટર. હું સંપાદકોનું અવમૂલ્યન નહીં કરું. They are an overworked, misunderstood class. No, I will not depreciate the editor. They are an overworked, misunderstood class. તે ખજાના ઉપરાંત કામ કરેલો એક ગેરસમજ પામેલો વર્ગ છે. તે ઓવરવર્ક, વધારાનું કામ કરેલો અને ગેરસમજ પામેલો વર્ગ છે. લેટ ધેમ રિમેમ્બર. એમને યાદ રાખવા દો. થ્રુ ધેટ ઇફ આઈ કેન નોટ સી ધ ફર્સ્ટ ફાયર એટ ધ એન્ડ ઓફ ધ સિગરેટ. તેમને યાદ રાખવા દો કે હું એમની સિગરેટનો સળગતો છેડો જોઈ શકતી નથી. neither can they thread in a needle in the dark. ન તો એ લોકો પણ અંધારામાં સોયનો દોરો પોરવી શકે તેમ નથી. બહુ મસ્ત કહે છે. શું કહે છે? કે હું એમની સિગરેટનો સળગતો છેડો જોઈ શકતી નથી, તો એ લોકો પણ અંધારામાં સોયમાં દોરો પોરવી શકે તેમ નથી. એટલા બધા તે લોકો આંખ આડા કાન કરે છે. All I ask, gentlemen, is fair field and no favor. સજ્જનો, all I ask, gentlemen, સજ્જનો, સ્પીચમાં કહે સજ્જનો, મને એક નિષ્પક્ષ, ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર, અને તરફેણ વગરના કામગીરીની અપેક્ષા છે. ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર, મને એક નિષ્પક્ષ, કોઈ પક્ષમાં ન હોય તેવું, કોઈના પક્ષમાં ન હોય તેવું અને તરફેણ વગરના કામગીરીની અપેક્ષા છે. I have entered the fight against preparedness and against the economic system under which we live. આપણે જે ઇકોનોમિક પ્રિપેરનેસ, સુસજ્જતા અને અર્થવ્યવસ્થા હેઠળ રહીએ છીએ એની વિરુદ્ધ મેં જંગ છેડ્યો છે. આઈ હેવ એન્ટર ધ ફાઇટ અગેન્સ્ટ, તેની વિરુદ્ધ મેં જંગ છેડ્યો છે. ઇટ ઇઝ ટુ બી ફાઇટ ટુ ફિનિશ એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. આસ્ક નો ક્વાર્ટર ઇડિયમ ફ્રેઝ છે. દયા કે મદદ ન માંગવી. હું તેનો અંત સુધી લડી લેવા માંગુ છું. ઇટ ઇઝ ટુ બી ફાઇટ ટુ ફિનિશ. હું તેને અંત સુધી લડી લેવા માંગુ છું. એમાં હું કોઈ પણ બાંધછોડ ઈચ્છતી નથી. હું કોઈની દયા કે મદદ માંગતી નથી.
શું કહે છે આ લેસનમાં? ફરીથી એકવાર સ્પીચની શરૂઆત કરે છે કે શરૂઆતમાં મારા જે સંપાદકો છે, મિત્રો છે, મારા પર જે લોકો દયા ખાય છે તે લોકોને મારે થોડું કહેવું છે. એવું કહે છે કેટલાક લોકો દુઃખી છે, કારણ કે જે લોકો દુઃખી છે તે લોકો એવું માને છે કે હું સિદ્ધાંતવિહીન લોકોના હાથમાં છું. જે લોકો પાસે સિદ્ધાંત નથી, જે લોકો પાસે સિદ્ધાંતવિહીન લોકોના હાથમાં છું, જેઓ મને બિન પ્રચલિત કારણો સ્વીકારવા અને તેમના પ્રચારની પ્રવક્તા બનાવવા સમજાઈ રહ્યા છે. જેમ આપણે એક સારું કામ કર્યું હોય તો આપણને જુદા જુદા પક્ષ દ્વારા આપણી પાસે આવો, ચાલો ભાઈ તમે મારા પક્ષમાં આવી જાઓ, તમે મારા પક્ષમાં આવી જાઓ. એમ કે હું એક લોકો જે છે એ મને બિન પ્રચલિત કારણો સ્વીકારવા, જે સ્વીકારવા ન જોઈએ તેવા કારણો સ્વીકારવા અને તેમના પ્રચારની પ્રવક્તા બનાવવા સમજાવી રહ્યા છે. પણ હેલન કેલર કહે છે કે આજે અને હંમેશને માટે એક વાત સમજાવી જેવી જોઈએ જે લોકો મારી ઉપર દયા કરે છે, દુઃખી છે તે લોકો, કે મારે તેમની દયાની જરૂર નથી. હું તેમનાથી કોઈનું સ્થાન લેવા માંગતી નથી. મારે કોઈ સીએમ નથી થવું, કોઈ પીએમ નથી થવું, કોઈ મિનિસ્ટરને મારે કોઈ સ્થાન લેવા માંગતી નથી. હું શું કરી રહી છું તે બરાબર હું જાણું છું. મારી માહિતીનો સ્ત્રોત, મારામાં જે માહિતી જે છે એ અન્ય કોઈ હોય તેટલા સારા અને વિશ્વસનીય છે. મારામાં જે માહિતી છે, મારી પાસે જે માહિતીના સ્ત્રોત જે છે તે બીજા જેટલા સારા અને વિશ્વસનીય છે. હું ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા અખબારો હું વાંચું છું, પણ હું જે સંપાદકોને મળી તે લોકો માત્ર ફ્રેન્ચ અને જર્મન અખબાર જ મેળવે છે. હું સંપાદકોનું અવમૂલ્યન નહીં કરું, હું તેમને નીચું પાડવાનું વિચારતી નથી. તે એક કામ કરેલો અને ગેરસમજ પામેલો વર્ગ છે. તે સમજાતું નથી, નકરું કામ જ કરે છે, બીજું કંઈ સમજાતું જ નથી. એમને એ યાદ રાખવા દો કે જો હું સિગરેટનો સળગતો છેડો જોઈ શકતી નથી તો એ લોકો પણ અંધારામાં સોયમાં દોરો પૂરવી શકે તેમ નથી. સમજાય છે કે તે લોકો એટલા અંધારામાં જતા રહ્યા છે કે આજુબાજુ શું થાય છે એ ખબર જ નથી પડતી. માત્ર ને માત્ર કામ કરી રાખે છે, લોકોની ગુલામી કરે છે. બરોબર છે? શું કહે છે સજ્જનો કે મારે એક નિષ્પક્ષ, કોઈ પક્ષમાં નહીં, કોઈ તરફેણ વગરના ક્ષેત્રની હું અપેક્ષા છે. આપણે જે સુસજ્જતા અને અર્થવ્યવસ્થા હેઠળ રહીએ છીએ એની વિરુદ્ધ મેં જંગ છેડ્યો છે અને હું તેને અંત સુધી લડી લેવા માંગુ છું. એમાં હું કોઈ બાંધછોડ ઈચ્છતી નથી. All the machinery of the system has been set in motion. All the machinery of the system has been set in motion. Set in motion એટલે કાર્યરત બનાવવું. સેટ ઇન મોશન એટલે ઇડિયમ પ્રેસ છે, કાર્યરત બનાવવું. કે સંપૂર્ણ અર્થવ્યવસ્થા કાર્યરત થઈ ચૂકી છે. Above the complaint and din of the protest from the worker is heard the voice of authority. Friends, it say, fellow workmen, patriots, your country is in danger. Above the complaint and din of the protest from the worker. કામદારોના વિરોધના સુર, કમ્પ્લેન એટલે વિરોધ, din of the protest અને ફરિયાદો din ઘોંઘાટ, બરોબર છે. અને જે ફરિયાદોથી ઉપર ઉઠીને, ઉપર ઉઠીને સત્તાધિકારોનો અવાજ સંભળાઈ રહ્યો છે. ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. શું કહે છે મિત્રો? એ કહે છે, ઇટ્સ એ સત્તાધારીકો જે છે, સત્તા ઉપર જે છે એ કહે છે કે ફેલો વર્કમેન, સાથી કર્મચારીઓ, પેટ્રિયોટ્સ, દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. તમારો દેશ ભયમાં છે. શું કહે છે? આ સંપૂર્ણ વ્યવસ્થા તંત્ર કાર્યરત થઈ ચૂક્યું છે. કર્મચારીઓનો વિરોધનો અવાજ, ફરિયાદોથી ઉપર ઉઠીને જે સત્તાધારીકોનો અવાજ સંભળાઈ રહ્યો છે. શું કહે છે?
કે મિત્રો એ કહે છે કે સાથી કર્મચારીઓ દેશભક્તો તમારો દેશ ભયમાં છે. There are foe on all sides, on the sides of us. આપણી ચારેય બાજુ દુશ્મનોએ ભરડો લીધો છે. There are foes, દુશ્મન, on all side of us. ચારે બાજુથી દુશ્મનોએ ભરડો લીધો છે. There is nothing between us. આપણે અંદરો અંદર કશું વિવાદ નથી. કોણ કહે છે? હેલન કેલર સ્પીચમાં કહે છે આપણે અંદરો અંદર કોઈ વિવાદ નથી. And our enemies accept the Pacific Ocean and Atlantic Ocean. And our enemies accept the Pacific Ocean and Atlantic Ocean. Look. પણ આપણા દુશ્મનો પેસિફિક અને એટલેન્ટિક સમુદ્ર પડાવવા ઈચ્છે છે, સ્વીકારવા, લઈ જવા, આંચકી જવા ઈચ્છે છે. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. જુઓ તો ખરા બેલ્જિયમના શા હાલ થયા. એ વખતે બેલ્જિયમમાં કંઈક થયું હશે. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. સર્બિયાનું પ્રારબ્ધ ધ્યાનમાં લ્યો. સર્બિયા બેલ્જિયમમાં 1916ની આસપાસ કંઈક થયું હશે, બન્યું હશે, એટલે કહે છે કે તમે બેલ્જિયમના શા હાલ થયા તે જુઓ, સર્બિયાનું પ્રારબ્ધ જુઓ. વિલ યુ મર્મર અબાઉટ લો વેક્સ વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર. જ્યારે તમારો દેશ ભયમાં હોય, ઇન ડેન્જર, વેરી લિબર્ટી, તમને ઓછા વેતન મળતા હોય, તમને મળવી જોઈતી સ્વતંત્રતા વિશે ગણગણાટ જ કરશો. બહુ મસ્ત ક્વેશ્ચન કરે છે કે તમારો દેશ જે છે એ ભયમાં હોય ત્યારે તમને ઓછું વેતન મળે, તમને મળવી જોઈએ સ્વતંત્રતા વિશે તમે માત્ર ગણગણાટ કરશો. આપણે પાછું કરે ખબર છે આ વસ્તુ આ મંત્રીએ ન કરવી જોઈએ, આ રૂલ્સ ન લાવવો જોઈએ, માત્ર હું ગણગણાટ જ કરવાની, વાતો જ કરવાની. વોટ આર ધ મિઝરીઝ યુ એન્ડ્યુર કમ્પેર ટુ ધ humiliation of having a victory. German army sailed up the East River. East River પાર કરીને આવેલા આર્મી સેલ અપ, ઈસ્ટ રિવર પાર કરીને આવેલા વિજેતા જર્મન લેક્ચર, જર્મન લશ્કર. ઈસ્ટ રિવર સેલ અપ ધ ઈસ્ટ રિવર પાર કરીને આવેલા વિક્ટરીઝ જર્મન આર્મી, વિજેતા જર્મન લશ્કર. What are you miseries you endure compared to the humiliation to having of. લશ્કર દ્વારા કરેલા માનહાનિ સાથે સરખાવતા તમે જે ત્રાસ સહન કર્યો છે તો તે કોઈ વિષાત્મા નથી. તમે જે જર્મન રિવર પાર કરીને આવેલા, જે ઈસ્ટ રિવર પાર કરીને આવેલા જે જર્મન લશ્કર દ્વારા તમારી પર જે માનહાનિ સાથે સરખાવતા તમારી ઉપર જે ત્રાસ સહન કર્યો છે, તમે જે ત્રાસ સહન કર્યો છે જર્મન લશ્કરનો, તેનો કોઈ વિષાત્મા નથી, તેને કોઈ ધ્યાનમાં નથી, તમારા ધ્યાનમાં નથી. ક્વાઇટ યોર ગમ્બલિંગ, બબડવાનું છોડી દો. ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ એન્ડ યોર ફ્લેગ. તમારું ઘર, ફાયર સાઇડ, તમારું ઘર અને રાષ્ટ્રધ્વજ બચાવવા કામે લાગી પડો. બબડવાનું છોડી દો, તમારું ઘર તેમજ રાષ્ટ્રધ્વજ બચાવવા કામે લાગી પડો. ગેટ અ આર્મી, લશ્કર ઊભું કરો. ગેટ અ નેવી, નૌકાદળ ઊભું કરો. બી રેડી ટુ મીટ ઇન ઇન્વેડર્સ લાઇક લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર. એન્ડ બી રેડી ટુ મીટ ઇન્વેડર્સ. વફાદાર સ્વતંત્ર નાગરિકની જેમ, લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર, વફાદાર સ્વતંત્ર નાગરિકની જેમ દુશ્મનોનો, ઇન્વેડર્સ, દુશ્મનોનો સામનો કરવા તૈયાર થઈ જાઓ. શું કહે છે? વફાદાર સ્વતંત્ર નાગરિકની જેમ દુશ્મનોનો સામનો કરવા તૈયાર થઈ જાઓ. બહુ મસ્ત લેસન છે, બહુ મસ્ત મજાનો છે. શું કહે છે આ લેસનમાં કે આ પેરેગ્રાફમાં કે સંપૂર્ણ વ્યવસ્થા તંત્ર કાર્યરત થઈ ચૂકી છે. કર્મચારીઓનો વિરોધનો શું સંભળાઈ રહ્યો છે?
તેના ફરિયાદોથી ઉપર ઉઠીને સત્તાધારિકોનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. મિત્રો, સત્તાધારિકો કહે છે, તે કહે છે કે સાથી કર્મચારીઓ, દેશભક્તો, તમારો દેશ ભયમાં છે. આપણી ચારે બાજુ દુશ્મનોએ ભરડો લીધો છે. આપણી ચારે બાજુ દુશ્મનોએ ભરડો લીધો છે. આપણા અંદર કશો વિવાદ નથી. આપણા દુશ્મનો પેસિફિક અને એટલાન્ટિક સમુદ્ર પડાવવા ઈચ્છે છે. જુઓ તો ખરા બેલ્જિયમના શું હાલ થયા, સર્બિયાનું પ્રારબ્ધ ધ્યાનમાં લો. જ્યારે તમારો દેશ ભયમાં હોય ત્યારે શું તમે ઓછા વેતન, તમને મળવી જોઈતી સ્વતંત્રતા વિશે માત્ર ગણગણાટ જ કરશો? તમારો દેશ ભયમાં હોય એટલે એવું કે છે એલન કે જાગો લોકો, તમે જાગો, આ બધું સહન ન કરો. બરોબર. ઈસ્ટ રિવર પાર કરીને આવેલા જે વિચિત્ર જર્મન લશ્કર દ્વારા તમારા કરાયેલા માનહાનિ સાથે સરખાવતા તમે જે ત્રાસ સહન કર્યો છે તેનો કોઈ વિષાત્મા નથી. બબડવાનું છોડી દો, તમારું ઘર તેમજ રાષ્ટ્રધ્વજ બચાવવા કામે લાગી પડો. લશ્કર ઊભું કરો, નૌકાદળ ઊભું કરો અને એક વફાદાર સ્વતંત્ર નાગરિકની જેમ દુશ્મનોનો સામનો કરવા તૈયાર થઈ જાઓ. Will the worker ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેસનમાં આપણે આગળના લેસનનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી આભાર.